એક મોટી જવાબદારી મળી છે અને જ્યારથી આ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે જ્યારેથી બિરાજમાન થયા છો, કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લામાં એક નવો પ્રાણ ફૂંકાયો છે, શું કહેશો? ચોક્કસ બનાસ તકના માધ્યમથી કહેવા માગું છું કે જે રીતે દેશમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, એ પર્વની અંદર જ્યારથી બનાસકાંઠા લોકસભાની અંદર ગેનીબેનનું કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ, ત્યારથી લોકોમાં એક ઉત્સાહ, ઉમંગ, કાર્યકર્તાઓમાં એક નવો જોશ અને આવ્યો છે. એના ઉપરથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું પોતે પણ ખૂબ પોતાની જાતને ભાગ્યશાળી સમજું છું કે જે રીતે જિલ્લાના અમારા શીર્ષ નેતૃત્વે આખી જવાબદારી સંભાળી લીધી છે. શીર્ષ નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ પણ જે રીતે ગેનીબેનને હૂંફ, તાકાત અને બનાસવાસીઓએ જે રીતે ગેનીબેનને પ્રેમ આપ્યો છે, જોતાં ચોક્કસ કહી શકું કે બનાસકાંઠાની લોકસભાની આ વખતની સીટ એ કોંગ્રેસના ફાળે જશે અને ગેનીબેન જંગી બહુમતીથી જીતશે. પ્રથમ તો આ એક ઐતિહાસિક યુદ્ધ કહી શકાય, કારણ કે પ્રથમવાર બંને પક્ષોએ બે મહિલાઓને આ મેદાનમાં ઉતારી છે. સામે પક્ષે કહી શકાય કે જે રીતે એક ગેનીબેન જે રીતે કહી રહ્યા છે કે એક ધનશક્તિ અને એક જનશક્તિ, એવી જ રીતે સામે ધનશક્તિ છે, અહીંયા જનશક્તિ છે. બંને મહિલાઓમાં શું તફાવત? ચોક્કસ બનાસ તકના માધ્યમથી રાજગજ્જર કહેવા માગું છું કે બે ઉમેદવારોની જે પસંદગી થઈ છે એ બંને ઉમેદવારોના, હું વ્યક્તિગત કોઈની ટીકા ટિપ્પણીમાં નથી પડતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારશ્રીની પસંદગી કરી એ ખૂબ જ નવા ઉમેદવાર છે. રાજકીય રીતે એમનામાં કોઈ રાજકીય પરિપક્વતા નથી, હજી નવા છે. આ વિસ્તારથી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિથી પણ પોતે અજાણ છે. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બે વખત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે. તાલુકા પંચાયતથી લઈ અને જિલ્લા પંચાયત અને વિધાનસભા સુધી નેતૃત્વ કર્યું છે. એટલે સક્ષમ મહિલા છે. જિલ્લાની સમગ્ર ભૌગોલિક પરિસ્થિતિથી પણ પોતે વાકેફ છે. બનાસકાંઠા જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એનાથી પણ વાકેફ છે. જ્યારે સામેના ઉમેદવાર શ્રી એક, મને તો લાગે છે કે જિલ્લા બહારના પણ છે, પાટણના વડગામ વિધાનસભા ક્ષેત્રમાંથી આવે છે. રાજકીય રીતે એમ કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને એક મહિલા ઉમેદવાર ઉતારવાની ફરજ પાડી, ભારતીય જનતા પાર્ટી પાસે અનેક મહિલા ઉમેદવાર સક્ષમ હતા, પરંતુ મને લાગે છે કે એમાં ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ઉમેદવાર બાબતમાં થાપ ખાઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ એક સક્ષમ, એક બાહોર લીડરને પસંદ કર્યા છે અને એનું જે રીતે પ્રચારમાં ઉત્સાહ, ઉમંગ, કાર્યકર્તાઓમાં જે રીતે અમારા કેન્ડિડેટ ઉમેદવારશ્રી જે એગ્રેસિવ થઈને ચૂંટણી લડી રહ્યા છે એ જોતાં બનાસકાંઠાની જનતાએ પણ મન બનાવી લીધું છે કે આ વખતે બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેનને જીતાડવા છે. મહત્વની વાત એ છે ભરતસિંહજી, આપ એક રાજઘરાનામાંથી આવો છો, ક્ષત્રિય સમાજમાં એક યુવા ચહેરો, ઉત્તર ગુજરાતમાં સારી એવી નામના છે. ત્યારે મારે વાત કરવી છે ક્ષત્રિય સમાજ વિશે. હાલમાં જે માહોલ બની રહ્યો છે, રૂપાલાને લઈને ઠેર ઠેર આવેદનપત્રો આપ્યા છે, સંગઠન એકતા દેખાઈ રહી છે, રાજકોટમાં હમણાં મહાસંમેલન થયું છે. આપ ક્ષત્રિય સમાજના યુવા ચહેરો છો, આ તમે કઈ રીતે જુઓ છો? આ વિરોધને કઈ રીતે જુઓ છો? ચોક્કસ જે રીતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રના મંત્રી એવા પરસોત્તમ રૂપાલાજીએ જે રીતે ક્ષત્રિય સમાજના બેન દીકરી વિશે અભદ્ર ભાષામાં કહી શકાય એવી અશોભનીય ટિપ્પણી કરી, એનો પડઘો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં તો ખરો જ, પરંતુ દેશ લેવલે પણ પડ્યો છે. જે ક્ષત્રિય સમાજે આ દેશની ગૌ, બ્રાહ્મણ અને સ્ત્રીની રક્ષા કરી હોય, જેણે શહીદીઓ વહોરી હોય, જેને આ દેશના સાર્વભૌમત્વને ટકાવવા માટે અનેક અમારા ક્ષત્રાણીઓએ જોહર કર્યા હોય, કે ચિત્તોડનું હોય કે રાણકપુરનું હોય, જે ઇતિહાસકારો હોય એમને પણ પૂછો તમે. એવા અમારા બેન દીકરીઓ વિશે જે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીએ જે રીતે ટિપ્પણી કરી છે એનાથી જબરજસ્ત સમાજની અંદર આક્રોશ છે. ચાહે અમારા વડીલ હોય, અમારી ક્ષત્રાણીઓ હોય, માતા, બહેનો, દીકરીઓ, ભાઈઓ, યુવાનો, વડીલો, બધામાં આક્રોશ છે. સાથે સાથે ક્ષત્રિય સમાજમાં નહીં, પરંતુ ક્ષત્રિય સમાજની સાથે 18 આલમમાં
આ બાબતનો અસંતોષ છે, રોષ છે કે રૂપાલાજીએ ભલે માફી માંગી, એક કૃત્રિમ માફી માંગી છે અને કૃત્રિમ માફીને ક્ષત્રિય સમાજ ક્યારે માફ ન કરી શકે. આ લડાઈ અમારી અસ્મિતાની છે. એમાં કોઈ ક્ષત્રિય વર્સિસ પાટીદારની લડાઈ નથી. અમે કોઈ સમાજની લડાઈ લડવા નથી જઈ રહ્યા. અમારી લડાઈ ક્ષત્રિય સમાજની, સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટી પાસે એક માંગણી હતી કે જે રીતે રૂપાલાજીએ નિવેદન આપ્યું છે તો એમને રાજકોટમાંથી ભાજપના ઉમેદવાર તરીકે બદલવામાં આવે અને અન્ય ઉમેદવાર મૂકવામાં આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અહંકારે સમાજની વાતને પણ નથી સ્વીકારી. જ્યારે આટલો બધો વિશાળ સમૂહ ભેગો થઈને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને વિનંતી કરી છતાં પણ ભારતીય જનતા પાર્ટીના પેટમાંથી પાણી નથી હલ્યું. એટલે હવે ક્ષત્રિય સમાજમાં પણ એક અસ્મિતાની લડાઈ લગભગ ચાલુ થઈ ગઈ છે અને મને લાગે છે કે અમે શાંતિપૂર્ણ રીતે આ લડાઈને ભારતીય જનતા પાર્ટી સામે આખા દેશ લેવલે લઈ જઈશું. બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને રહ્યું છે, તો બનાસકાંઠામાં શું સ્ટેન્ડ રહેશે આગળનું? બનાસકાંઠા જિલ્લાની અંદર લગભગ 24 તારીખે અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજને મળવા પધારી રહ્યા છે. એમાં વિશાળ સંખ્યામાં અમારો સમાજ પણ ઉપસ્થિત રહેશે અને મને વિશ્વાસ છે કે શક્તિસિંહ ગોહિલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો ક્ષત્રિય સમાજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ટેકો જાહેર કરશે એવું મન બનાવી લીધું છે. અને અમારું પ્રદેશનું શીર્ષ નેતૃત્વ પણ બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજને વિનંતી કરવા આવી રહ્યું છે કે સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો જે કોઈ પક્ષમાં હોય એ પક્ષની વિચારધારાથી જોડાયેલા હોય એમને મુબારક, પરંતુ જ્યારે સમાજની આરપારની લડાઈ લડવા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં 24 તારીખે શક્તિસિંહજી ગોહિલ સાહેબ પધારી રહ્યા છે અને ત્યાં અમારો સમાજ લગભગ એક સારો નિર્ણય કરશે એવો મને આત્મવિશ્વાસ છે. બનાસકાંઠામાં હાલમાં જે રીતે બે મહિલાઓ વચ્ચે ટક્કર છે, ગેનીબેન અને રેખાબેનમાં તફાવત શું? દેખો, અમે હંમેશા કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓને સન્માન કર્યું છે. આજે પણ અમે રેખાબેનનું સન્માન કરીએ છીએ. અમે એક પણ એવી એમના વિશે ખરાબ કોમેન્ટ કે ખરાબ ભાષામાં ઉપયોગ નથી કર્યો. મને ખૂબ દુઃખ લાગે છે, તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીનું ફોર્મ ભરાતું હતું ત્યારે ડીસા વિધાનસભાના ધારાસભ્યશ્રી એમ કે આંસુ પાડનારને નહીં, આંસુ લૂછનારને અમે વોટ આપશું. તો એનાથી સમગ્ર ઠાકોર સમાજની અઢારે આલમ આહત થઈ. ગેનીબેનને જે રીતે પ્રેમ, ઉત્સાહ મળ્યો, જે રીતે લોકોએ પોતાના 100-200 રૂપિયા મજૂરીના ગરીબ વર્ગ, સામાન્ય વર્ગ, સુખી વર્ગ બધાએ 500-1000 વોટ 500 રૂપિયા લઈને ગેનીબેનને મામેરું ભર્યું કે બેન તમે આ પૈસાથી ચૂંટણી લડો. ત્યારે બેન ગદગદિત થઈ કે જે બનાસકાંઠાની અઢારે આલમ જે રીતે મને પ્રેમ, ઉત્સાહ અને માને જે સન્માન આપે છે એના સામે ભારતીય જનતા પાર્ટીએ એ દિવસે ડીસાના ધારાસભ્યશ્રીએ ખૂબ એમ કહી શકાય કે એમની માનસિકતા છતી કરી છે. લોકોમાં પણ આ બાબતે આક્રોશ છે અને મારે તો કહેવું છે કે બેનશ્રીને તમારે લોકસભામાં ગલબા કાકાની વાત કરતા હતા, સ્ત્રી સશક્તિકરણની વાત કરો છો તમે, તો તમારે ડેરીમાં એમને ચેરમેન બનાવવા હતા ને. ગલબા કાકાની અસ્મિતાની વાત કરો છો, ગલબા કાકાને પણ અમે સન્માન કરીએ છીએ. પરંતુ બંને ઉમેદવારોમાં આપ જોવા જો તો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ખૂબ સક્ષમ છે, વિસ્તારથી વાકેફ છે, જનતાના પ્રશ્નોથી વાકેફ છે, ખૂબ લડાયક છે. પ્રજાના એમની જરૂરિયાત આજે જેમ વિધાનસભામાંથી હવે મને લાગે છે બનાસકાંઠા જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે સંસદમાં પણ આપણો અવાજ રજૂ થઈ શકે તો એ બનાસકાંઠાના બનાસની બેન ગેનીબેન થઈ શકે. મતલબ કે ગેનીબેન જે રડ્યા હતા એ એક એવો મેસેજ સમજી શકાય કે હિંમત નથી હાર્યા. હિંમત હાર્યા એટલે નથી રડ્યા, પરંતુ લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, ઠેર ઠેર એમના સન્માન થઈ રહ્યા છે, પૈસા મળી રહ્યા છે. આમ તો લોકસભા ઇલેક્શન હોય કે કોઈ વિધાનસભાનું ઇલેક્શન હોય, ઉમેદવારને પૈસા વેરવા પડતા હોય છે. અહીંયા સામેથી પૈસા મળે છે એટલે આ લોકોનો જે પ્રેમ છે એ મતલબ એમના આંસુ રજૂ કરીને બતાવ્યો છે કે આ પ્રેમ છે. હું બનાસ તકના માધ્યમથી કહેવા માગું છું કે ગેનીબેન ઇમોશનલ થયા છે. એમને જે બનાસકાંઠાની પ્રજાએ પ્રેમ આપ્યો અને એમણે પોતાની રડતા રડતા વાત કરી કે એ
ઠાકર મહારાજ હે કૃષ્ણ કાનુડા, તું મને જે રીતે બનાસકાંઠાની પ્રજા પ્રેમ આપી રહી છે એનામાં મને સાર્થક કર, શક્તિ આપજે. શક્તિ આપજે. મને લોકોની સેવા કરવાની તક આપજે કે મારાથી જે કોઈ નાની મોટી ભૂલો થઈ હોય કે હવે પછીની મને એવી તાકાત આપ કે હું બમણી તાકાતથી લડી શકું. એને કયા રૂપથી ભારતીય જનતા પાર્ટી મૂલવે છે એ એમનો વિષય છે. અમે કહીએ છીએ કે બેનને જે જિલ્લાની 18 આલમે પ્રેમ આપી અને જે કોઈ સાધનો નથી આપ્યા, કોઈ વ્યવસ્થા નથી આપી, સ્વયંભૂ લોકો પાલનપુરમાં લગભગ 60,000 થી 70,000થી વધુ લોકો ત્યાં ઉપસ્થિત રહી અને જન આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદથી બેન ગળગળા થયા. તમે ત્યાં હાજર હતા જ્યારે ગેનીબેનનું ફોર્મ ભરાવાનું હતું અને બીજા જ દિવસે રેખાબેન ચૌધરીનું ફોર્મ ભરાવાનું હતું, જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. એ કદાચ તમે મીડિયાના માધ્યમથી નિહાળ્યું છે, શું તફાવત લાગ્યો? જો 15મી તારીખે જે પણ કોઈ લોકો આવ્યા, બનાસકાંઠાની 18 આલમ આવી છે, કોઈ લોભ લાલચ દબાણથી નહીં. જ્યારે 16મી તારીખે ભારતીય જનતા પાર્ટીએ ડેરીના માધ્યમથી, બેંકના માધ્યમથી, અનેક માધ્યમથી લોકોને લાવવામાં આવ્યા. અને એમાં પણ મારું માનવું છે કે જે અંશે એમની અપેક્ષા હતી એમાંથી ઉણા ઉતર્યા છે. તમે અમારી રેલીને પણ જોઈ શકો છો, તમારી ચેનલે પણ લાઈવ કર્યું હતું કે પ્રજા લોકો કેની સાથે વધારે હતા એ બનાસકાંઠાની પ્રજાએ જોયું છે. અને 15મી તારીખે જે જનસેલાબ ઉમટ્યો એનાથી ભારતીય જનતા પાર્ટી એ પોતાની હાર સ્વીકારી લીધી. બિલકુલ સાચી વાત છે કે હાર સ્વીકારી લીધી હોય, પરંતુ આજે પણ એ લોકો 5 લાખથી વધારે લીડની આશા લઈને બેઠા. મારી વાત હું આપને બહુ સ્પષ્ટતાથી વાત કરવા માગું છું કે પહેલી વખત ભારતીય જનતા પાર્ટી જ્યારે બનાસકાંઠામાં ઉમેદવાર જાહેર ના થયા ત્યારે 5 લાખની વાત કરતી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોની પ્રચાર માધ્યમથી લોકોનો જનસંપર્ક ચાલુ થયો ત્યારે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીને એવું લાગવા માંડ્યું કે 5 લાખની વાત તો દૂર રહી, આપણે ક્યાં હારી ન જઈએ. આજે એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે ભારતીય જનતા પાર્ટી હવે જીતવાની વાત છોડો, એમને સન્માનજનક મત મળશે કે નહીં મળે એની લડાઈ લડી રહી છે. અચ્છા, જે રીતે એક બાજુ બનાસની બેન છે તો એક બાજુ બનાસની દીકરી છે, તો બનાસની બેનનું જે આ જે ઉપનામ છે, બનાસની બેનનો જે સિમ્બોલ છે, આ સ્વયંભૂ આવ્યો કે પછી કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યો કે આ સિમ્બોલ ચાલશે? આ લોકો દ્વારા આપવામાં આવેલો એક એમ કહી શકાય કે આ શબ્દ છે, બનાસની બેન ગેની બેન. અમે દાંતીવાડા તાલુકાના ભાડલી મુકામે ગયા ત્યારે સમૂહમાં હજારો લોકો ઉપસ્થિત હતા. એમાંથી સ્વયંભૂ બનાસકાંઠાની જનતાએ એક અવાજ રજૂ કર્યો કે બનાસની બેન ગેની બેન, ને ત્યાંથી આ સૂત્ર ચાલુ થયું. આ સૂત્ર કોંગ્રેસ પાર્ટીએ નહીં પરંતુ બનાસકાંઠાની 18 આલમે આ સૂત્ર આપ્યું. ભરતસિંહજી, આપ જ્યારથી કમાન સંભાળી છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, ત્યારથી એક નવો પ્રાણ ફૂંકાયો છે. હવે છેલ્લા 2 ટર્મથી રાજસ્થાન અને ગુજરાતમાં 25-26નો આ લોકોનો રેકોર્ડ છે. આ વખતે પણ 26-26 5 લાખથી જીતવાનો રેકોર્ડ યથાવત રાખવા એ લોકો માગે છે. શું લાગે છે ઉત્તર ગુજરાતમાં? હું બનાસ તકના માધ્યમથી કહેવા માગું છું કે જે રીતે આખા ગુજરાતની અંદર અને દેશ લેવલે પરિવર્તનની લહેર ચાલુ થઈ છે, એમાં ચાહે ગુજરાત હોય, રાજસ્થાન હોય, ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, વલસાડ, રાજકોટ, અમરેલી અનેક એવી સીટો છે કે જે આજે ભારતીય જનતા પાર્ટી પોતાની જાતને અસુરક્ષિત માની રહી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવશે અને પરિવર્તનની લહેર બનાસકાંઠાથી ચાલુ છે. આમ તો ખેડૂતોને ઘણીવાર આંદોલન કરવા પડતા હતા સુજલામ સુફલામથી, પરંતુ ક્યાંક થરાદ વિધાનસભાના ગામડા આવેલા છે તો શંકરભાઈ જ્યારથી જીતા ત્યારનું પાણી ચાલુ છે, એટલે ખેડૂતોને પાણી માટેના આંદોલન બંધ થયા છે. પરંતુ એક મીટર હટાવવાની બહુ મોટી સમસ્યા છે. આને લઈને ખેડૂતોની રણનીતિ હાલમાં પણ ચાલુ છે, શું કહેશો? હું તમારી બનાસકાંઠની ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે પાણી આજે બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય પ્રશ્ન હોય તો સિંચાઈનો હોય, આરોગ્યનો હોય,
આખો જિલ્લો એ સિંચાઈ અને પશુપાલન આધારિત જિલ્લો છે. આપ જોઈ શકો છો કે વાવ થરાદના વિસ્તાર કમાન્ડ એરિયામાં આવ્યો, દિયોદરનો થોડો વિસ્તાર કમાન્ડ એરિયામાં આવ્યો. સુજલામ સુફલામ ચૂંટણી છે એટલે પાણી સ્ટોરેજ કરવાનું, પાણી રાખવાનું. ચૂંટણી પૂરી થશે એટલે તમે જોજો ઓટોમેટિક પાણી બંધ કરી દેશે. ધાનેરા મત વિસ્તાર હોય, ડીસા હોય, દાંતીવાડા હોય, પાલનપુર હોય, દાંતા હોય કે વડગામ હોય. આજે પાલનપુરનું મલાણા તળાવ હોય કે વડગામનું કર્માવત તળાવ હોય, આજે પણ ત્યાંના લોકો સિંચાઈથી વંચિત છે, પાણીથી વંચિત છે. એમને પાણી જોઈએ છે. સરકાર વચનો આપે છે, પરંતુ મને લાગે છે કે ત્યાં પાણીની કોઈ સિંચાઈની સુવિધા થઈ શકી નથી. સ્વયંભૂ લોકોએ આંદોલન કર્યા છે. આજે 2 ડેમ આપણી બનાસકાંઠાની જીવાદોરી સમાજ, એ દાંતીવાડા ડેમ હોય કે સીપુ ડેમ, લગભગ 1400 કરોડના ખર્ચે ચાંગાથી પાણીને વિપરીત દિશામાં એટલે એના દાંતીવાડા નાખવાની વાત થઈ હતી. તો એ પણ યોજના બિલકુલ નિષ્ફળ નીવડી છે. આજે બંને ડેમ કોરા પડ્યા છે, પાણી નથી. નર્મદાનું પાણી નાખવાની વાત કરતા હતા, આજે થરાદથી ફરીથી સીપુ ડેમમાં પાણી નાખવાની વાત થાય છે. માત્ર લોકોને ભરમાવાની વાત છે અને લોકો આ વખતે આવી બાબતોથી ભરમાવાના પણ નથી. જે પાણીને તમે લિફ્ટિંગ કરીને નાખવા માંગો છો, આટલો બધો ખર્ચો એ શક્ય જ નથી વહીવટીતંત્ર ઉપાડી શકે. અને છેવટે કાગળ ઉપર યોજનાઓ રહેશે અને જે જિલ્લાને પાણીના મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવાની વાત છે. મીટરવાળી વાતમાં શું લાગે, હટવા જોઈએ કે ના હટવા? ચોક્કસપણે બનાસકાંઠામાં જ્યારે મને યાદ છે કે ગુજરાતમાં કોંગ્રેસની અમરસિંહજીભાઈની ચૌધરી સાહેબની સરકાર હતી, ત્યારે કિસાન સંઘ મીટર હટાવો આંદોલન લઈને નીકળી હતી અને ખેડૂતોએ પણ આંદોલન કર્યું હતું અને એના કારણે ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં મતદાન કર્યું, સરકાર બની. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ખેડૂતોને આટલા બધા હોર્સ પાવરના જે ભાવ છે એ પોસાતા નથી. આજે તમે જોઈ શકો છો કે જે રીતે બોર એટલે તળના પાણી આટલા નીચા જતા રહ્યા, 70, 80 ની મોટરો ચલાવવી પડે હોર્સ પાવરની. એના કારણે ખેડૂતો પોતાની આટલી બધી ક્ષમતા નથી કે એ મીટરના ભાવને એના પૈસાને ભરી શકે. તો મારી સ્પષ્ટ માંગણી છે, ખરેખર મીટરો દૂર થવા જોઈએ. એના માટે પણ તમે પણ એ આંદોલનમાં જોડાયા હતા. ખેડૂતોએ આંદોલન પણ થોડા સમય પહેલાં કિસાન નેતાઓએ, તમે બધા જ ઘણા મિત્રો કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ આંદોલનને સ્વીકાર્યું નથી. આજે પણ યથાસ્થિતિ એની સ્થિતિ છે. બાબુ, મહત્ત્વની વાત પાણીની વાત કરી તો દિયોદર તાલુકા કરતાં પણ વિપરીત પરિસ્થિતિ ધાંધરા અને દાંતીવાડા તાલુકાની છે. તો હમણાં જ જેમ તમે આક્ષેપ કર્યા, પ્રવીણ માળી ધારાસભ્ય ડીસા જળ સંચય માટે કામ કરી રહ્યા છે, તેમ છતાં ત્યાં પાણી પૂરું પડે તેવી પરિસ્થિતિ આજની તારીખમાં નથી. જો લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીની ડીસામાં મત આપ્યા, તો એવું હતું કે એક પાણીદાર નેતાની એમણે છાપ ઉછાવી હતી. એ દિશામાં એમણે કામ કર્યું કે નથી કર્યું મને ખબર નથી, પરંતુ વિધાનસભા પહેલાં એક માહોલ હતો. આજે એ ધારાસભ્ય બન્યા છે ત્યારે એમણે વિધાનસભામાં પણ ક્યારેય આ પ્રશ્ન ઉપાડ્યો, પાણીના મુદ્દા ઉપર ક્યારે વિધાનસભામાં બોલ્યા, એ તો જરા સાબિત કરી આપે. આજે પણ અમે માંગણી કરી છે. હું જ્યારે યુથ કોંગ્રેસમાં જિલ્લાનો પ્રમુખ હતો ત્યારે અમે ડીસા મુકામે આંદોલન કર્યું હતું કે ભાઈ નર્મદાનું પાણી તમે દોતીવાડા અને સીપુ ડેમમાં ભરો, બનાસ નદીને સજીવન કરો, તમે ચેક ડેમ બનાવો. છત્રાડા છે, માલગઢ છે, અહીં ઉમરી જેવા અનેક ગામો જ્યાં બનાસ નદી પસાર થાય છે, તમે ચેક ડેમ બનાવી અને ધીરે ધીરે પાણીનું ભૂતળની અંદર નીચે જશે તો એનાથી તળ સચવાશે. અને બનાસકાંઠા જિલ્લામાં જ્યાં સુધી ધાનેરા હોય, ડીસા હોય, દિયોદર હોય, કાંકરેજ હોય, બનાસ નદી સંજીવન થઈ છે ત્યારે જ પાણીનું તળ સચવાયું છે. એ કામ કરવું નથી. એટલે પાણીદાર નેતાની વાત કરતાં આજે ડીસાની પ્રજા એમના પાસે જવાબ માંગે છે. બાપુ, મહત્ત્વની વાત છે કે ડીસાથી સરહદી વિસ્તાર સુધી હાલમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, કે
કે ગેનીબેન ખૂબ સ્ટ્રોંગ છે, તો આપ જિલ્લાના પ્રમુખ છો, શું લાગે છે ડીસા સિટી, પાલનપુર સિટીમાં યથાવત રહેશે પરિસ્થિતિ? ચોક્કસપણે હું આપના બનાસ તકના માધ્યમથી કહેવા માગું છું કે 7મી તારીખે લોકો કોંગ્રેસ તરફી જંગી મતદાન કરવાના છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર ગુલાલ ઉડવાના છે જીતના. આજે પણ હું આશાવાદ રાખું છું કે જે રીતનો માહોલ છે, આ માહોલની આ સ્થિતિ જળવાઈ રહે તો અમે 1 લાખ કરતાં વધુ મતથી જંગી બહુમતી જીતવાના છીએ. એ ચાહે વાવ વિધાનસભા હોય, થરાદ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, ડીસા હોય, પાલનપુર હોય, દોતા હોય, વિસ્તારની જનતાએ સ્વયંભૂ ગેનીબેનને ઉમેદવાર માની લીધા છે, જનસમર્થન આપી દીધું છે, આશીર્વાદ આપી દીધા છે. એટલે હવે મને નથી લાગતું કે બનાસકાંઠાની જનતા અન્ય કોઈ વિકલ્પ વિચારશે. જે રીતે હવા ચાલી રહી છે, માહોલ બન્યો છે, અગર બનાસની બેન ગેનીબેન દિલ્હી સુધી પહોંચે, ભરતસિંહને કેટલો જશ? ચોક્કસ આ જશ મારા કાર્યકર્તાઓને જશે, આ જશ બનાસકાંઠાની જનતાને જશે. જિલ્લા કોંગ્રેસના સારથી તરીકેની મારી જે ભૂમિકા છે, એ ભૂમિકામાં હું પૂરી તાકાતથી કોંગ્રેસ પાર્ટી સાથે અમારું સમગ્ર જિલ્લાનું શીર્ષ નેતૃત્વ, આ એક કોઈ વ્યક્તિ જીત ન આપી શકે, સમૂહ આપી શકે. કાર્યકર્તાઓની તાકાત, પ્રજાના આશીર્વાદ થકી ચોક્કસ બનાસકાંઠામાં ગેનીબેન લોકસભામાં જશે તો સમગ્ર જિલ્લાની કોંગ્રેસને પણ જશનો ભાગીદાર બનશે અને મને પણ આત્મસંતોષ થશે કે જે પ્રદેશ કોંગ્રેસે દિલ્હીના નેતૃત્વએ જે જવાબદારી મને આપી હતી એમાં હું ક્યાંક સાર્થક થયો છું, ક્યાંક સફળ થયો છું.